જૂનાગઢમાં જાણે કે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। જૂનાગઢના ઘેડ પંથકમાં ચારે તરફ પાણીના જ દ્રશ્ય જોવા મળ્યા છે। ઘેડ પંથકના 5 દ્રશ્ય જુઓ। જૂનાગઢના માતિયાણામાં ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા। બીજી બાજુ મુલ્યાસા ગામના પણ પાણી ભરાઈ ચૂક્યા છે। એક વરસાદમાં સમગ્ર ઘેડ પંથક જળમગ્ન બન્યું છે। પીપલાણા ગામ બેટમાં ફેરવાઈ ગયું અને ખેતરોથી લઈને રસ્તાઓ પાણી થઈ ગયા। એક રાતમાં પડેલા વરસાદને કારણે વંથલીમાં 15 દિવસ પહેલા જ બનાવવામાં આવેલો પુલ ધોવાઈ ગયો છે। વંથલીના ગાંઠીલાથી નવા ગામને જોડતો પુલ ધોવાઈ જતા બંને ગામના લોકો પરેશાનીનો ભોગ બન્યા। જૂનાગઢ અને ઉપરવાસમાં પડેલા વરસાદથી ઓઝત ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ, જેના પગલે ઓઝત 2 ડેમના 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે।